ધોરાજીમાં સર ભગવતસિંહજીના વખતની શાક માર્કેટ ચાલી રહી હતી. આશરે 15 વર્ષ પહેલા ભાજપના સત્તાધીશો દ્વારા આ શાક માર્કેટનું રિનોવેશન કરવા માટે વેપારીઓને આશ્વાસન આપી અને જે જૂના થડા છે એ મુજબ તમને નવા પણ આજ દિન સુધી આશરે 12 વર્ષ જેવો સમયગાળો થઈ ગયો છે. વેપારીઓને સોંપવામાં આવી નથી હજી અને આ શાક માર્કેટના પતરા ગેટ જેવું અનેક વસ્તુ ચોરાઈ ગયું છે. આવારા તત્વનો અડ્ડો બની ગયો છે. છતાં પણ તંત્ર ભાડું ઊંઘની અંદરમાં સૂતું છે એવું સ્પષ્ટ ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે તંત્ર ઘોર નિંદ્રામાં છે. ધોરાજીની જનતાના ટેક્સના પૈસાનો કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર કરવાના ઈરાદે આ શાક માર્કેટ પાડી દેવામાં આવી હતી અને અત્યારે આ શાક માર્કેટને રિનોવેશન કરાવે તો ધોરાજીની જનતાના પાછા કરોડો રૂપિયાનો ખર્ચો થાય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. રિપોર્ટર વિશાલ વડિયાતર, આઝાદ મીડિયા લાઈવ, ધોરાજી. આપણે પ્રસન્નભાઈ પાસેથી સ્થાનિક પાસેથી આપણે જાણીશું બધું વિગતવાર. મારું નામ પ્રશાંત ચાવડા છે. હું ધોરાજીનો સ્થાનિક રહેવાસી છું. સર ભગવતસિંહજીના વખતની અમારી શાક માર્કેટ હતી, એકદમ સારી અને વ્યવસ્થિત હોવા છતાં પણ ભાજપના મળતિયાઓને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરવા હાટુથી આજથી 15 વર્ષ પહેલા વેપારીઓને આશ્વાસન આપી અને આપણી એક જૂનવાની કહેવત છે કે ભરોસાની બહેને પાડો જણે, એવું જ અમારા વેપારી ભાઈઓને થયું. જે ભાજપના મળતિયાઓને કે નાના મોટા વેપારીઓ પોતે અહીંયા ધંધો કરતા હતા તો ભાજપના મળતિયાઓને દેખાણું નહીં, તે માટે વેપારીઓને આશ્વાસન લઈ કે જે તમારા સ્થળા છે એ મુજબ અમે તમને નવી શાક માર્કેટ બનાવી આપવામાં આવશે. તો અત્યાર સુધીને વર્ષ થઈ ગયા 12, ત્યાં સુધી હજી કોઈને વેપારીઓને પરત સોંપવામાં નથી આપી. તેને કારણે આજે વેપારીઓ મજબૂર થઈને પોતાનું ઘર ગુજરાન ચલાવવા હાટુથી પોતા રોડ ઉપર વેચી અને પોતાનું ઘર ગુજરાન ચલાવી રહી છે. પ્રશાંતભાઈ, આપણે ઉપર પતરા ઉતી વૈયા ગયા છે, જોડી ગયા છે અને નીચે જાળી જોડી દી, એના બાબતે શું કહેશો? કે જે આ આવારા તત્વનો ત્રાસ થઈ રહ્યો છે એ સરકારી મુજબમાં પણ સરકારી રેકોર્ડની અંદરમાં પણ ઘણું દેખાડવામાં આવ્યું છે કે આની અંદરમાં ખૂનનો પણ કેસ આવ્યો છે. પોલીસ સ્ટેશનની અંદરમાં પણ સ્પષ્ટ ચોખ્ખું દેખાય છે. આ એ સિવાય પણ આવારા તત્વનો ઘણો પણ ત્રાસ હોય છે. તો તંત્ર ક્યાંક ને ક્યાંક ભડ ઊંઘની અંદરમાં સૂતું છે એવું સ્પષ્ટ ચોખ્ખું દેખાઈ રહ્યું છે. આપણે અહીંયા કચરો સાફ સફાઈ નથી થતી, કચરો એમને કર્યો છે, એ બાબતમાં શું કહેશો? કે કચરો ને એ તો આપણા પ્રધાનમંત્રી એમ કહેતા હતા સ્વચ્છ ભારત બનાવશું, પણ અહીંયા ઠેક ઠેકાણે આ શાક માર્કેટની અંદરમાં કચરાના ગંધ જોવા મળી રહ્યા છે. અને પંચાયતથી માંડી પાર્લામેન્ટ સુધી ભાજપની સરકાર છે અને ધોરાજીની જનતાને કે આ બધે હાલાકીનો જ સામનો જોવા મળી રહ્યો છે. સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ધોરાજીની જનતાના જે ટેક્સના પૈસાનો વેરફાટ થઈ રહ્યો છે એ ચોખ્ખું આ ચિત્ર દેખાઈ રહ્યું છે. આ શાક માર્કેટ ને કચરા માર્કેટ લાગે છે. અત્યારે પ્રશાંતભાઈ, અહીંયા શાક માર્કેટ નથી કહેવામાં આવતી, આ કચરા માર્કેટ કહેવામાં આવે છે. એ બાબતમાં શું કહેશો? શું અહીંયા કચરો વેચાય છે? 100% વિશાલભાઈ, તમારી વાત સાચી છે. હું તમને સમર્થન આપું છું કે આ માર્કેટ શાક માર્કેટ માટે નથી અત્યારે કે આ જે કચરા માર્કેટ તરીકે ઓળખાવવામાં આવી છે, જેનું સ્પષ્ટ ચોખ્ખું કારણ છે ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની ઘોર બેદરકારી આમની સમક્ષ દેખાઈ રહી છે. કે જે ધોરાજીની જનતાના જે કરોડો રૂપિયાની આ શાક માર્કેટ બનાવવામાં આવી છે, જે પતરા ચોરાઈ ગયા છે, ગેટ ચોરાઈ ગયો છે, એવા બનાવો બન્યા છે, છતાં પણ નગરપાલિકા અને તંત્ર ક્યાંય ને ક્યાંય ભડ ઊંઘની અંદરમાં સૂતા છે એવું સ્પષ્ટ ચોખ્ખું દેખાઈ રહ્યું છે. પ્રશાંતભાઈ, આપણે આઝાદીના દિવસોમાં શું કહેવા માંગો છો? જે આના દિવસોમાં જો સરકારના કોઈ પગલાં નહીં લેવામાં આવે તો હું વેપારીઓ ભાઈઓ સાથે રાખી અને ઉગ્ર આંદોલન કરવાની પણ અમારી તૈયારી છે. નામ બોલો તમારું. મારું નામ વિશાલ વડિયાતર, આઝાદ મીડિયા લાઈવ, ધોરાજી. નમસ્કાર.